ધર્મ અને અધ્યાત્મ વચ્ચે શું ફરક છે? બહુ મોટો ફરક છે. ધર્મ એટલે બાહ્ય આડંબર, બાહ્ય આચાર. તમે કેટલી વાર મંદિર ગયા, તમે કેટલું તિલક કર્યું, ઉપવાસ કર્યા, એકટાણા કર્યા, આ બધું ધર્મમાં આવે છે. કેટલાક લોકો એવા આવે છે, પછી તમે ભગવાનની પૂજા પાઠ કરો, કેટલાક લોકો પૂજા પાઠ પણ કરે છે. પણ ધર્મ, આધ્યાત્મિકતા શું છે? આત્મિક, અંદરની તરફ જવું. અને અંદરની તરફ જઈને આધ્યાત્મિક પ્રગતિ કરવાનો અર્થ છે અંદરથી તમારા મનમાં શાંતિ આવે, અંદરથી તમે ઈશ્વરની તરફ પ્રયાણ કરો, આત્મા તરફ અથવા પરમાત્મા તરફ તમે પ્રયાણ કરો. એ આધ્યાત્મિક પ્રગતિ છે. તો જો તમે બાહ્ય આડંબર કરશો તો એનો મતલબ એ નથી કે તમારું આધ્યાત્મિક પ્રગતિ થાય છે. કેટલાક લોકો આધ્યાત્મિક હોઈ શકે છે અને છતાં બહારથી એમ લાગે છે એ મંદિર તો જતા નથી, પણ એ નિસ્વાર્થ સેવા કરે છે બધાની. જો એ બધા નિસ્વાર્થ સેવા કરતા હોય, કોઈ પણ સ્વાર્થ વગર બીજાની સેવા કરતા હોય અને એના મનમાં શાંતિ હોય અને બીજાને શાંતિ આપતા હોય તો વધારે આધ્યાત્મિક છે. કોઈ વ્યક્તિ છે એ સવાર સાંજ મંદિરે જાય છે, બરાબર, આ તો એકેય વાર મંદિર નથી જતો, એટલે લોકો શું કહે છે, ભાઈ આ ધાર્મિક નથી. ના, આ બરાબર છે. આ શેઠજી સવાર સાંજ બંને ટાઈમ મંદિર જાય છે, જય જગદીશ હરે આરતી ઉતારે છે, પણ આરતી ઉતાર્યા પછી શું કરે છે? ગલ્લામાં બેસીને બધાને ખચખચ કાપે છે, બધાને છેતરે છે, મિલાવટ કરે છે, ડાલડા ઘીમાં બ્લોટિંગ પેપર નાખે છે. અમારે રાયપુરમાં એવું હતું, રાયપુર નામનું એક શહેર છે છત્તીસગઢમાં, ત્યાં આવો કેસ હતો, અમે સાંભળ્યું હતું. એક માણસની 7 હવેલી બની ગઈ, 7 માળની હવેલી બની. કેવી રીતે? આ મીઠાઈમાં બ્લોટિંગ પેપર મેળવતો હતો, આવી રીતે એણે હવેલી બને. તો એના પછી એવા કર્મ હશે તેના ફળ મળશે જ એને. પણ આજે વાત આપણે કહી રહ્યા છીએ કે ઓમ તો ધાર્મિક હતો, દાન પુણ્ય પણ કરતો હતો. બોલો, દાન પુણ્ય કરતો હતો. પછી હવે માન લો એણે 10 કરોડ કમાયા હોય, એમાંથી 10 રૂપિયા દાન દઈ દે તો એ દાનનું શું મતલબ? 10 કરોડ એણે બ્લેક માર્કેટિંગના કમાણા, એમાંથી એણે 10 રૂપિયા કે 100 રૂપિયા આપી દીધા, એ દાનનો શું મતલબ? મુખ્ય વસ્તુ છે અનીતિ જે પણ હશે, અસત્યનું પાલન કરીને અનીતિનો પૈસો હશે તો એનું ફળ ભોગવવું જ પડશે. એટલા માટે ધર્મ અને અધ્યાત્મ બે જુદી વસ્તુઓ છે. કેટલાક લોકો ધાર્મિક હોઈ શકે છે અને આધ્યાત્મિક નથી હોઈ શકતા. કેટલાક લોકો આધ્યાત્મિક હોય, બહારથી ભલે ધાર્મિક ન હોય પણ આધ્યાત્મિક હોઈ શકે છે. આપણે મનમાં રાખો, મોટાભાગના લોકો ધાર્મિક અને આધ્યાત્મિક બંને હોય છે, એ વાત પણ સાચી છે. કેમ? એ આધ્યાત્મિક હશે, એ લોકો ધર્મમાં પણ માનતા હશે, પણ એવું જરૂરી નથી. ક્યારેક એવું બને છે કે કેટલાક લોકો બહારથી કોઈ એવી જાતનું આચરણ નથી કરતા, આપણને લાગે ભાઈ આ તો ન તો મંદિર જાય છે, ન કોઈ જાતના ટીલા ટપકા કરે છે, ન ઉપવાસ આપણે કરતા જોયા છે, ન બાહ્ય આડંબર કાંઈ નથી, પરંતુ એનું જીવન એટલું સરસ છે, એ બીજાને શાંતિ આપે છે, બીજાને સુખ આપે છે, પોતે પણ મનમાં પણ શાંતિ છે, નિસ્વાર્થ સેવા કરે છે, એનું જીવન અદ્ભુત છે, સરસ છે, તો એ આધ્યાત્મિક છે. તો કોઈ વ્યક્તિ ધાર્મિક હોઈ શકે અને છતાં આધ્યાત્મિક ન પણ હોઈ શકે, અને કોઈ આધ્યાત્મિક હોઈ શકે છતાં પણ ધાર્મિક ન હોઈ શકે. એનો મતલબ એ નથી કે બધા જેટલા ધાર્મિક વ્યક્તિઓ આધ્યાત્મિક વગરના છે, એવું પણ નથી. અને એવું પણ નથી કે બધા કેટલાય આધ્યાત્મિક લોકો પણ બધું કરે છે, પણ બંને પર્યાયવાચી નથી. એ સૂક્ષ્મ અંતર છે, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી. સ્પિરિચ્યુઆલિટી અંદરની વાત છે, રિલિજન બહારની વાત છે. એટલા માટે સ્વામી વિવેકાનંદની બહુ સરસ પુસ્તક છે, એમાં ભાબબાર કથા બંગાળીમાં છે, એ પુસ્તક છે ભાબબાર કથા, વિચારવાની વાત. એમાં બહુ સુંદર વાત કરે છે કે મેં જોયું કે કેટલા બધા લોકો એક મંદિરમાં જઈ રહ્યા હતા, બહુ બધા લોકો જતા હતા, પણ આશ્ચર્યની વાત છે કે બહારમાં એક દેવતા હતા, બહારમાં જે દેવતા હતા, અરે એ દેવતા તો કેટલો ઊંચો, એની કેટલી ઊંચાઈ, અને કેટલા બધા હાથ, અને કેટલા બધા પગ, અને કેટલું મોટું માથું, અને બધા એને જ નમન કરે છે. અંદર કોઈ જે અસલ દેવતાને કોઈ પ્રણામ જ નથી કરતું. તો મેં કોઈને પૂછ્યું, ભાઈ આ કોણ દેવતા છે કે બધા આને જ પ્રણામ કરે છે, અંદર કોઈ જાતું નથી? કે એનું નામ ખબર છે? પોપ્યુલર કસ્ટમ. એટલે બહારના આચાર વિચારમાં જ બધા લોકો અસલ દેવતામાં જતા જ નથી, આધ્યાત્મિકતા અંદર જતા નથી, અધ્યાત્મમાં બહારના આચાર વિચારમાં જ ફસાઈ જાય છે. એટલે
આપણે ધર્મ અધ્યાત્મ વચ્ચેનો ભેદ સમજવો જોઈએ.